અયોધ્યા અબુધાબી પછી મોદી કરશે ગુજરાતમાં ત્રીજા ભવ્ય હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા। જી હા મિત્રો, લોકો કહે છે કે આ મંદિર ગુજરાતનું સૌથી મોટું મંદિર છે અને અયોધ્યાની જેમ અહીં પણ દરરોજ લાખો લોકો દર્શન કરવા આવશે। મિત્રો, તમે પણ જાણવા માગો છો ને કે આ મંદિર ક્યું છે, ક્યાં આવેલું છે અને મોદી સાહેબ ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરશે? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી એવા મહેસાણાના વિસનગરના તરબ વાળીનાથ મહાદેવ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યથી અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે। તરબ વાળીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે તારીખ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા પધારશે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। પ્રધાનમંત્રી રામ મંદિર, અબુધાબી મંદિર બાદ આ ત્રીજા ભવ્ય હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે। તરબ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે, જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા બાદ પોથી યાત્રા અને કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી। આ સમગ્ર આયોજન પૂર્ણ થયા બાદ પૂજ્ય ગિરિબાપુ કથાનું સંપાન કરશે। બપોર બાદ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। સાંજે 4 વાગે મોટિવેશનલ સ્પીકર પ્રોગ્રામ રહેશે। રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં રોજ 3 થી 4 લાખ ભક્તો કથામાં હાજરી આપવાનો અંદાજ છે। મોટી સંખ્યામાં આવનારા ભક્તોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે, જ્યાં હજારો સ્વયંસેવકો સેવા બજાવશે। પોલીસ કર્મીઓ સુરક્ષાને લઈને સતર્ક રહેશે। મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે। મિત્રો, હવે ચાલો આપણે જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે। શું છે ખરો ઇતિહાસ? મિત્રો, ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ, પણ આપણે શિવલિંગ સ્વરૂપે જ ભગવાન ભોલેનાથના દર્શન થશે। પરંતુ સમગ્ર દેશમાં એક જ એવું મંદિર છે કે જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્વયંભૂ મુખારવિંદવાળી પ્રતિમા સ્થાપિત છે। જી હા મિત્રો, 900 વર્ષ અગાઉ અહીં ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગીરી બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી, જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહીંયા પ્રતિમાની પૂજા અર્ચના થાય છે। પૂજ્ય વિરમગીરી બાપુના નિર્વાણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ। આ મહંતશ્રીઓએ હંમેશા સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે થતા પ્રયત્નો કર્યા છે। અહીં બ્રહ્મકાલીન ગાદીપતિ બાપુઓની સમાધિઓ પણ હયાત છે। મિત્રો, 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન અહીં રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 1100 કુંડી અતિરુદ્ધ મહાયજ્ઞ યોજાશે। 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક રાજનેતા હાજર રહેશે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરશે। મિત્રો, શું તમે આ પહેલાં આ ભવ્ય મંદિર વિશે જાણતા હતા? નહીં ને? તો જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને દરેક લોકોને જાણ થાય કે ગુજરાતમાં પણ ભવ્ય મંદિર બની રહ્યું છે, તે પણ કોઈ નેતાની ગેરહાજરીમાં। જી હા મિત્રો, ખરેખર